15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હવે તમે 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે સાંભળો. ગૌડ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજાના મંત્રીઓએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો, પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો. એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને ઘણી તરસ લાગી. તે પાણીની તલાશ કરવા લાગ્યો. તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો. તે ત્યાં ગયો ને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો. તે આમ તેમ ફરવા લાગ્યો. એક સાધુ તેની નજરે પડ્યો. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા. સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે ને વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે. જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી. સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું. રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલ ગીતાજીના 15મા અધ્યાયના પાઠ પર નજર પડી. તે નજીક જઈ વાંચવા લાગ્યો. પાઠ 2-4 વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો. તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપાળવા લાગ્યો. ઘોડાને પંપાળતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો. આ પાઠ સાંભળતા જ ઘોડો તરત જ મરણ પામ્યો. આ બાબતે રાજાએ સાધુને પૂછ્યું કરતા સાધુએ જણાવ્યું કે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો. તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો, પણ કબનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો. પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોકમાં પામ્યો છે. આ સાંભળી રાજા અચંભો પામ્યો ને તે પોતે પણ ગીતાના 15મા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ સમયે વૈકુંઠ લોક પામ્યો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.